હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમે લોકો રનિંગ કરીને આવી ગયા છીએ. તો અત્યારે હવે અમે ચા બનાવશું મસ્ત કડક ઇલાયચી અને આદુવાળી, અને ટિફિન બનાવવાનું છે. નીતાબેન આજ નહોતા આવે કેમ કે એમને આજે રજા છે અને એમને રજા જ રાખી છે રનિંગમાં બી. તો ચલીએ હવે આપણી ચા અને જમવાનું બધું બનાવીએ અને આપણું રૂટીન સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ, અમારા અપાર્ટમેન્ટની બાજુમાં સ્કૂલ છે, જોઈ શકો છો. સવારમાં છોકરાઓ આવી ગયા છે. આપ ક્यों बैठ गए? थकान हो गई। चाय वाय बनाइए, थोड़ा अदरक इलायची वाली. ગુડ મોર્નિંગ. હવે આ સપનામાં મારાથી લડે. સપનામાં લડવા આવે મારાથી. તું લડા મારાથી? ખોટી લડવા આવે મારાથી. કોણ લડે? એટલે હા, માર જોડે જ રહેવાનું. સચ નિકલ જાતા હે. ચાય આલી દો, ચાયની તલબ લાગી છે. ચાય ગરમ. ઢાબા ઇઝ ઓપન. તો જુઓ ગાઈસ, આ છે અમારી વાડીના રીંગણા, દવા વગરના, એકદમ ઓર્ગેનિક. તો આજે એનું બનાવીએ છીએ અમે સંભારા. એમાં રીંગણામાં આ ગાંઠિયા લાયા, એ ગાંઠિયાને કૂટી મસાલો બનાવી પછી રીંગણા અને મરચાંમાં ફિલિંગ કરવાનું, ને એમાં ડુંગળી લસણ બધું નાખીને મસ્ત બનાવવાનું. તો જુઓ ગાઈસ, વટાણા હું કાલે લઈને આવી હતી. તો આ ડબ્બામાં ભરીને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું, જેથી બગડે નહીં. ફ્રોઝન કરી લેવાના. ઓલરેડી એક ડબ્બો પડ્યો છે, આ બીજો ડબ્બો લાવ્યો છે. અને આ છે જ્યુસ, બીટનો જ્યુસ છે, બીટ અને ગાજરનો જ્યુસ, હેલ્ધી. તો ગાઈસ, અત્યારે ચાલી રહી છે રોટલાની તૈયારી. પેલી લોખંડની કાઢી દીધી ને તવી, એમાં સરસ બનશે. તો મારું પાણી થઈ ગયું, પાણી ગરમ થઈ ગયું. હવે નાહવા જઈએ પછી નોકરી. આજે તો આ બેનને રજા છે. રજા મજા. જો ગાઈસ, રીંગણાના સંભારા, અને એ પણ દેશી, આપણા ખેતરના. રોટલો, ઘરની બાજરી. આ બેન પણ રોજની ટેવ પડે એટલે મારા જોડે બેસી ગયા ખાવા. વિથ જેઠાલાલ.